જય શ્રી કૃષ્ણ મિત્રો, ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો વિડીયો આપણે દશામાના વ્રતની વ્રતકથાનો છે. તો આજથી જ દિવાસાનો દિવસ છે અને કાલથી શ્રાવણ માસ બેસે છે. તો આજના આ પવિત્ર દિવસ એટલે કે દિવાસાના દિવસથી દશામાનું વ્રત શરૂ થઈ રહ્યું છે. તો કહેવાય છે કે મિત્રો, અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાનું વ્રત કહેવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે દશામાના વ્રતનું મહાત્મ્ય અને તે કેવી રીતે કરવું તેના વિશે જાણીશું. તો દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને 10મા દિવસે તે પૂર્ણ થાય છે. તેના માટે માટીમાંથી સાંઢણી ઉપર દશામાં બિરાજ્યા હોય તેવી મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી અને પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. 10મે દિવસે એ સાંઢણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિરે પધરાવવામાં આવતી હોય છે. 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંઢળી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રમાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે. સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે. તો હવે આપણે શરૂ કરીએ દશામાની વ્રત કથા. એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું વ્રત છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રિસાઈ જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશ મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી. પુનઃ દશામાનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. એક દિવસ દશામાએ રાજાને સપનામાં આવી ને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી સાથે 2 કુંવરોને લઈ જંગલમાં ભાગ્યા. ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા. રસ્તામાં એક વાવ આવી. ત્યાં રાજા પાણી લેવા ઉતર્યો. પાછળ 2 કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા, હવે એ જ આપશે. આગળ જતા રાજા રાણીને અનેક કષ્ટો સહન કરવા પડ્યા. એક વાડીમાં ગયા તો ત્યાં ફળ ફૂલ નાશ પામ્યા. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે. પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધું જ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો. આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માંગ્યું. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈશ ને તો થોડો વિશ્રામ કર્યા પછી જ ચીભડું ખાવ અને ભૂખ સમાવવી.
એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાનું કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીની પૂરી દેવાનો હુકમ આપ્યો. બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અનંગેસના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો અને અંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા હતા. રાજા રાણી તરત જ માજીને ઓળખી ગયા. માના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા, તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા. રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવીને કહ્યું, હે દશામા, જેવા તમે અમને ફળ્યા છો તેવા તમારું વ્રત કરનારના સૌને ફળજો. બોલો જય દશામા. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય દશામા જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. જય દશામા.